चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। हिंदू मुसलमान को अंग बीजू, चौपाई नंबर बीजी। एक पवास संध्याय गायत्री, अनंत ब्रह्मांडाधीश, अनंत ऐश्वर्यवान, अनंत अंशोना तारणहार, परम श्रेष्ठ, परम दयाळु, परम कृपाळु, सर्वज्ञ दिव्य परम गुरु भगवान करुणा सागर આપણને હસતા લેવા ગ્રંથ વિશે શું કહેશે કે એક અપવાસ સંધ્યાય ગાયત્રી, એક નમાજ કલમાન રોજા, રામ રમેતી રમનંગ ચીન્યા નહીં, સાઈ દેદારના સાર ખોજા। પ્રેમી ભક્તજનો, કાલે આપણે વાત થઈ હતી કે હિન્દુ અને મુસલમાન કોને કહેવા, અને એની પહેલાં સાખીમાં વાત થઈ હતી
કે હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જઈશ, ક્યાં સુધી છું અને ક્યાં સુધી રહીશ. આ પ્રશ્ન સદગુરુની દયા હોય તો જ હૃદયમાંથી ઉદ્ભવે. બાકી હું કોણ છું એ પ્રશ્ન કોઈને થતો નથી. કારણ કે માનીને બેઠા છે કે હું એક સ્ત્રી છું, હું એક પુરુષ છું. આ અહમ પદ ધારણ કરી નર નારી રેલા છે. આ અહમ પદ ધારણ કરી અને નર નારી રેલા છે. શા માટે? કારણ કે જન્મથી લઈ અને અત્યાર સુધી માતા પિતાએ અને આ સમાજે શીખવાડ્યું છે એ જ શીખેલા છું. પણ દયાળુ એમ કહે છે કે તું આ શરીર રૂપ નથી, તું આ દેહરૂપ નથી. દયાળુ કહે છે કે તું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, ક્યાં છો? આનો ઉત્તર માત્રમાં માત્ર અનુભવ થકી થાય. બાકી કોઈ કહી દે કે તમે અંશ છો, એનાથી અંશ સ્વરૂપે થવાતું નથી. કહેવાથી અંશ સ્વરૂપે થવાતું નથી. કારણ કે એ પણ એક ભ્રમણા છે. આ એક ભ્રમણા છે. એમાંથી નીકળવાની વાત દયાળુએ કરી છે કે આમાંથી નીકળો, આમાંથી નીકળો. દયાળુ કહેશે કે એક અપવાસ સંધ્યાએ ગાયત્રી કહેશે. દયાળુ શું કહેશે કે એક ઉપવાસ કરે છે, સંધ્યા અને ગાયત્રી ભણે છે, અને જે બીજો છે એ નમાજ અને કલમા અને રોજા રાખે છે. આગળ શું કહેશે કે રામ રમેતી રમ નંગ ચીન્યા નહીં, સાઈ દેદારના સાર ખોજા કહેશે. દયાળુ કહેશે કે રામ રમેતી રમ નંગ ચીન્યા નહીં કહેશે. જે રમેતી રામ છે. હવે અહીં પ્રશ્ન થાય કે દયાળુએ કયા રામની વાત કરી છે? દયાળુએ કયા રામની વાત કરી છે? તો એમાં એક સુંદર સાખી છે કે એક રામ દશરથ કા બેટા, एक राम घट घट में बैठा, एक राम ने किया पसारा, एक राम इन सबसे न्यारा के. दयाळु कया रामनी વાત કરી રહ્યા છે? કે જે સબસે ન્યારા છે. સબસે ન્યારાનો અર્થ થાય કે જે બધેથી જુદા છે. એ રામની વાત કરી છે. કયા રામની વાત કરી છે? કે પ્રત્યેક શરીરના રગે રગ અને રોમે રોમની અંદર જે રમી રહ્યા છે એ રામની વાત થઈ રહી છે. કોઈ દશરથ પુત્ર રામની વાત નથી થયા. આ તો જે ઘટની અંદર રોમે રોમ અને રગે રગની અંદર રમી રહ્યો છે એ રામની વાત કરી છે. એ રામને કોઈ માને તો સમજાય, પણ જેની ધર્મ પત્નીને રાવણ લઈ જાય પણ છતાંય એ રોકી ન શકે, એને ભગવાન કહેવાય નહીં. તમારી કોઈની ધર્મપત્ની કોઈની એની સામે કોઈ નજર કરે તો પણ તમે કેટલા બધા એગ્રેશનમાં આવી જાઓ છો. પણ એ તો કે આ બધાય અવતારી પુરુષ અને સત્તાવાળા, પણ છતાંય રાવણ સીતાનું હરણ કરી અને લઈ ગયો. એ રામની વાત નથી થઈ રહી આ જગ્યાએ. આ જગ્યાએ કયા રામની વાત થઈ રહી છે? કે જે રોમે રોમ અને રગે રગની અંદર રમી રહ્યો છે એ રામની વાત થઈ રહી છે. કોઈ કૃષ્ણની ભક્તિ કરવી છે તો કયા કૃષ્ણ છે? કે જે જન્મ લે અને મરે એ કૃષ્ણ નહીં. જે બ્રહ્માંડના કણ કણની અંદર અને સમયના ક્ષણ ક્ષણની અંદર છે એનું નામ કૃષ્ણ છે. એની ભક્તિ કરે તો સમજાય કાંઈક. પણ જેને રણ છોડી અને ભાગવું પડે એ કોઈ માલિક કહેવાય નહીં. માલિકની રચનાની અંદર આવે. કારણ કે આ જે જગત દેખાય છે એનો એક જ જગત કરતા છે. આ જે રચના દેખાય છે એનો એક જ રચનાર છે. આજે
કરત દેખાય છે એનો એક જ કરતા છે, આજે સૃજન દેખાય છે એનો એક જ સર્જન હાર છે. એને રામ દયાળુ કહે છે કે રામ રમેતી રમ નંગ ચીન્યા નહીં, સાય દેદાર ના સાર ખોજા. પણ આ શરીરની અંદર, આ દેહની અંદર પોતાના નિજ સ્વરૂપને ઓળખ્યું નહીં. શા માટે? કારણ કે અત્યાર સુધી કોઈ ગુરુની કૃપા દ્રષ્ટિ પણ નથી થઈ, કે પરમ ગુરુની પ્રેરણા પણ નથી મળી, કે મુમુક્ષુનો સંગ પણ નથી થયો, કે સજ્જનોનો સંગ પણ નથી થયો. એટલા વસ્તુ સમજાતી નથી. પણ એક વ્યક્તિ જેનું નામ ગૌતમ સિદ્ધાર્થ અથવા તો સિદ્ધાર્થ ગૌતમ, સિદ્ધાર્થ ગૌતમનો જન્મ લુંબિની નેપાળમાં થયો. એને પ્રશ્ન થયો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું. મહારાજા શુદ્ધોધન અને મહામાયા દેવીના એકના એક જ પુત્ર હતા, ગૌતમ સિદ્ધાર્થ. એને લગ્ન પણ થઈ ગયા હતા. એનો એક છોકરો પણ હતો રાહુલ નામનો, એની ધર્મપત્ની પણ હતી. પણ છતાંય એક પ્રશ્ને રાત દિવસ ઊંઘવા દેતો નહોતો. કયો પ્રશ્ન? કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શા માટે આવ્યો છું અને ક્યાં જઈશ. સિદ્ધાર્થ ગૌતમે નક્કી કરી નાખ્યું કે બસ હવે સંસારમાં રહેવું નથી, હવે સંસારનો ત્યાગ કરી દેવો છે. પણ સંસારનો ત્યાગ એમ નામ ન કરાય, ગુરુ કરાવવા જરૂરી છે. એટલે દયાળુએ ગુરુની સ્થાપના કરેલી છે. ગુરુપદ મોટું, અમોઘ અને અમૂલ્ય છે. પણ જે સિદ્ધાર્થ ગૌતમ હતા એના કોઈ ગુરુ નહોતા અને ઘરેથી નીકળી ગયા. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ સિદ્ધાર્થ ગૌતમના વીતી ગયા. અને નક્કી કર્યું હતું સિદ્ધાર્થ ગૌતમે કે જ્યાં સુધી પ્રભુ નહીં મળે, જ્યાં સુધી હરિ નહીં મળે, જ્યાં સુધી ભગવાનના દર્શન નહીં થાય, ત્યાં સુધી અન્ન કે જળ ખાવું નથી. આ અન્ન જળ ન ખાવું અને પોતાના શરીરને પ્રતાડના દેવી, યાતના દેવી, એના દયાળુએ ઉપવાસ કીધો હશે. શું કીધું છે? ઉપવાસ. પણ ઉપવાસ રાખે જો પ્રભુ મળતા હોય, ઉપવાસ રાખે જો પ્રભુ મળતા હોય તો નિત્ય નિયમ ડેલી આ સુરતના રેલવે સ્ટેશને, સુરતના બસ સ્ટેશને લાખો યાચક બેઠેલા હોય છે, લાખો ભિખારી બેઠેલા હોય છે. એ તો આજીવન ભૂખ્યા છે, તો એમને તો ભગવાન મળવા જોવી, પણ નથી મળતા. ભૂખ્યા રહેવાથી ભગવાન મળતા નથી. એક જ વસ્તુનો ભેટો થાય છે ભૂખ્યા રહેવાથી, એનું નામ છે મૃત્યુ. તમે વિચાર તો કરો કે દયાળુએ આ મોઢું શા માટે આપ્યું છે? કાંઈક ખાવા માટે આપ્યું છે. જો ભૂખ આપણા શરીરની અંદર ન લાગે તો મુખ બનાવત જ નહીં. આ દાંત આપ્યા છે ચાવવા માટે, ગળું આપ્યું છે કાંઈ પણ ખાવી એના શરીરની અંદર પ્રવેશવા માટે. આ દયાળુએ આપ્યું છે. પણ અમુક વિશેષ જ્ઞાની હોય ને, એ દયાળુની રચનામાં પણ ખામી કાઢે. વિશેષ જ્ઞાની રહ્યા ને, એ દયાળુએ જે રચના બનાવીને એમાંય ખામી કાઢે. એક હતો વિશેષ જ્ઞાની, એ યાત્રામાં નીકળ્યો હતો. તો વચ્ચે માર્ગની અંદર એને જોયું કે એક વેલો છે અને વેલામાં તરબૂચ છે. અને તરબૂચ જોઈ અને વિશેષ જ્ઞાની બોલ્યો કે ભગવાને કેવા છે, કે થોડી કઈ સમજ નહીં હોય કે આવું મોટું તરબૂચ અને આવડો કમથો વેલો કે છે. આને તો કે છે મોટા પેપાના ઝાડ ઉપર ચડાવી દીધું હોય, વડલાના ઝાડ ઉપર ચડાવી દીધું હોય, પીપળાના ઝાડ ઉપર જો ટીંગાત ને તો કાંઈક સમજાતા તે કે છે. પણ આવું મોટું તરબૂચ અને આવડો નાનો વેલો કે છે. આ ભગવાનને થોડીક સમજ ઓછી લાગે છે. આ વિશેષ જ્ઞાની ધીમે ધીમે ચાલતો ગયો આગળ અને બહુ મોટો વિશાળ વડલો આવ્યો અને કે ન્યા જઈને હું છે કે છે આરામ કરવી કે ઘડીક કે છે.
પવન આવ્યો કેમ અહીં આપણે ઉમરા ગામની અંદર રઘુરામ મહારાજશ્રીના મંદિરમાં 24 કલાક પવન રહે, એમ પવન આવ્યો અને વડલાનો પેપો પડ્યો, આવડો ગમતો પેપો આવે અને માથામાં પડ્યો ને થાય કે ઓય માળી ગયા છે ને ઓય બાપા ગયા છે. પછી વિચાર આવ્યો કે હારું પેપો આવડો છે તોય આટલું વાગ્યું, અને જો તરબૂચ હોત તો કે તરબૂચ ફાટે ને એમ માથું ફાટી જાત કે છે. એટલે દયાળુના કૃત ઉપર શંકા કરાય નહીં. એ કૃતને જોઈ અને અહોભાવ ધારણ કરો. એ કૃતને જોઈ અને ગદગદિત થાવ કે દયાળુ આહા કેમ બનાવ્યું તમે, આ આંખ, આ કાન, આ મુખ, આ ત્વચા, આ શરીરની 10 ઇન્દ્રિયો, આ કેવી રચના છે, અદ્ભુત રહસ્યમય રસપ્રદ છે. પણ છતાંય આપણે દૂર થઈ શકતા નથી અજ્ઞાનના અભાવમાં, અવિદ્યાના અભાવમાં. પ્રત્યેક મનુષ્યના મનને અવિદ્યાએ પકડી લીધેલા છે. પ્રત્યેક મનુષ્યના મનને અવિદ્યાએ પકડી લીધેલા છે. દયાળુ એમ કહે છે કે ઉપવાસ કરવાથી કોઈ ભગવાન મળતા નથી. આ ઉપવાસ કરવાનું બુદ્ધે નક્કી કર્યું. 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષ નહીં, 6 વર્ષ વીતી ગયા અને બુદ્ધના શરીર જે ગૌતમ સિદ્ધાર્થ હતા એનું જે શરીર હતું પહેલાં હષ્ટપુષ્ટ દેખાતું હતું. ખોરાક લેવી એટલે હષ્ટપુષ્ટ જ દેખાય, અને ખોરાક ઓછો કરવી એટલે ચામડા પછી લબડવા માંડે, શરીરમાં કમજોરી આવવા માંડે. હવે બુદ્ધે તો ઘણા સમયથી નહીં ખાધેલું. આ બુદ્ધ અને ગૌતમ સિદ્ધાર્થ પહેલાં જ્ઞાન એને નહોતું થયું, એની પહેલાંનું એનું નામ ગૌતમ સિદ્ધાર્થ હતું. અને જ્યારે એને એનલાઇટમેન્ટ થયું, સાક્ષાત્કાર થયું, ત્યાર પછી એનું નામ બુદ્ધ પડ્યું. આ ખૂબ એટલે ખૂબ સમજવા જેવી વાત છે કે ભૂખ્યા તરસ્યા આ શરીરને યાતના, પ્રતાડના અને ટોર્ચર કરવાથી કંઈ પ્રભુ મળતા નથી. બુદ્ધ સેનાની ગ્રામની નજીક ચાલતા 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 જઈ રહ્યા હતા. એવામાં બુદ્ધની સાથે બીજા ભિક્ષુઓ પણ હતા 6. એ લોકોએ પ્રણ લઈ લીધેલો, એવી ટેક લઈ લીધેલી, એવી વ્રત લઈ લીધેલી કે કાંઈ પણ થાય પણ ભોજન જમવું નથી, કાંઈ પણ થાય પણ પાણી પીવું નથી, આવી એક ટેક લઈ લીધેલી. પણ બુદ્ધનું શરીર જર્જરિત થઈ ગયેલું. પેટમાં હાથ નાખે એટલે મેરુદંડ હાથમાં આવતો એટલું શરીર હુકાઈ ગયેલું. અહીં કોઈને એવું શરીર જ નથી. પેટની અંદર હાથ નાખે એટલે મેરુદંડ, સ્પાઇનલ કોર્ડ, કરોડરજ્જુ પકડી શકાય એટલી ચરબી આ શરીરની અંદરથી ઓગળી ગઈ હતી. જે કાંઈ ઉર્જા હતી એ તમામ ક્ષીણ થઈ ગઈ હતી. અને બુદ્ધ બેભાન અવસ્થામાં હતા. બેભાન, અનકોન્શિયસ, કોઈ પણ પ્રકારની શુદ્ધિ નહીં. અને બુદ્ધ ઢળી પડ્યા. બુદ્ધ ઢળી પડ્યા. સેનાની ગ્રામના જે રાજા હતા અથવા તો સરદાર હતા, એ સરદારની દીકરી સુજાતા હતી. અને સુજાતાના લગ્ન કુલપુત્ર સાથે થયેલા. ફાલ્ગુ નદીના કાંઠે સેનાની ગામ નજીક જ આવ્યું. એ જગ્યાએ એ સેનાની ગામના સરદારની દીકરી સુજાતાએ નક્કી કરેલું, એના લગ્ન થઈ ગયેલા, પણ ઘણા સમયથી સંતાન થાય નહીં. કોઈ કીધું કે કોઈ વૃક્ષની પૂજા કરો, કોઈ વટવૃક્ષની પૂજા કરો, કારણ કે એ દેવતા સમાન છે કે એની પૂજા કરશો તો સંતાન પ્રાપ્તિ થશે. આ અભિલાષામાં સુજાતાએ નક્કી કરેલું કે જે દિવસે મારે સંતાન થશે એ દિવસે સોનાની થાળી, સોનાનો વાડકો, સોનાની ચમચી લઈ અને આ વટવૃક્ષની હું પૂજા કરવા જઈશ. કાગડાને બેહવું અને ડાળને ભાંગવું કે છે. ભાગ્યના હતા સુજાતાના કે એને પુત્ર થયો. અને સુજાતા અને સુજાતાની દાસી પન્ના એ બંને એ વટવૃક્ષની નીચે જઈ રહ્યા હતા તો ત્યાં જોયું કે કોઈ બેભાન અવસ્થામાં પડ્યું છે. ઓહો, કે કોણ છે આ? છે કોણ કે છે? આમ જોયું તો ગૌતમ સિદ્ધાર્થ
આવા મોટા પુરુષ અને આવી દશામાં સુજાતાને પ્રશ્ન થયો કે આવી દુર્દશા શા માટે થઈ છે આ પુરુષની. એટલે ગુરુ બહુ જરૂરી છે. બુદ્ધના પ્રારંભિક કોઈ ગુરુ નહોતા, એટલે 6 વર્ષ વીતી ગયા. પણ આપણે તો ભક્તિમાં જ જન્મ લીધેલો છે, પેઢી દર પેઢી આ ભક્તિની પ્રણાલિકા ચાલી આવે છે, પણ છતાંય સમજાતું નથી. જેવી રીતે ગૌતમ સિદ્ધાર્થને પ્રારંભમાં ન સમજાણું અને સુજાતાએ એવી માનતા રાખેલી, એવી ટેક રાખેલી કે જે દિવસે મારે પુત્ર પ્રાપ્તિ થશે એ દિવસે ખીર બનાવી અને આ વટવૃક્ષને હું ધરીશ. સુજાતાના હાથમાં સોનાની થાળી છે, સોનાનો વાટકો છે, સોનાની ચમચી છે અને એવામાં દાસી બોલી કે આ અનર્થ ન કરતા આ સિદ્ધાર્થ ગૌતમને ખવડાવીને આ તો તમે વટવૃક્ષ માટે રાખેલું છે. સુજાતાએ દાસી સામું જોયું ક્રોધમાં કે વટવૃક્ષ તો આ ખીર નહીં ખાય પણ આ ખાશે. બુદ્ધે જ્યારે આંખ ખોલી ત્યારે સામે સુજાતા બેઠી હતી અને સુજાતાને કીધું કે મારે ખાવું નથી. સુજાતાએ પછી જે જવાબ આપ્યો બુદ્ધને એ બહુ સમજવા જેવું છે કે હે મહાત્મા, તમે તમારા શરીરને આટલી બધી અત્યાર સુધી પ્રતાડના આપી, આટલી બધી પીડા આપી, આટલું બધું દુઃખ આપ્યું, તમને ભગવાન મળ્યા? તા કે નહીં. તો કે શા માટે આટલી કઠોર તપસ્યા કરો છો? કે છે તમારું શરીર હશે તો તપસ્યા થશે, શરીર જ નહીં હોય તો તપસ્યા કેવી રીતે થશે? એટલે બુદ્ધે સુજાતાની વાત સ્વીકારી અને એ ખીર ખાધી. અને એની સાથે જે બીજા હતા 6-7 જણા, એ કે તમે જો ખીર ખાશો તો અમે તમારી સાથે નહીં રહેવી. હવે વિચાર કરો, જો સિદ્ધાર્થ ગૌતમની મૃત્યુ દશા આવી ગઈ હોય તો પેલાનો તો સ્વાહા જ તે ને. કારણ કે આ બુદ્ધની પાસે પ્રભુની કૃપાથી સુજાતા આવી, પણ પેલામની પાસે બધાની પાસે સુજાતા આવી અને ખીર નથી ખવડાવતી. એટલે જે મળે એ પ્રેમથી ખાઈ લેવું, જે મળે એ પ્રેમથી પી લેવું અને પછી ભક્તિ કરવી. ભૂખ્યા અને તરસ્યા રહીને ભક્તિ કરવાનું. દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર આપણને નથી કહેતા, એટલે કહેશે કે એક અપવાસ સંધ્યાએ ગાયત્રી, એક નવાજ કલમાન રોજા, રામ રમેતી રમ નંગ ચીન્યા નહીં, સાઈ દેદારના સાર ખોજા. કે ભૂખ્યા રહેવાથી કોઈ પ્રભુ મળતા નથી, ભૂખ્યા રહેવાથી કોઈ હરિ મળતા નથી, કે ભૂખ્યા રહેવાથી કોઈ ભગવાન નથી મળતા. અને જો એવું જ હોત તો પ્રભુ પેટ જ ન બનાવત, ઝંઝટ જ મીટી જાત આખી કે ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી. કે આ પેટ જ ના આપત આપણને, પણ આપ્યું છે તો કાંઈક નાખવા માટે એની અંદર યોગ્ય જળ દયાળુએ બનાવ્યું છે પીવા માટે. પણ આ મૂર્ખતાપૂર્ણ જે સમાજના અને અમુક પંથના આગેવાનો હોય છે એ મુમુક્ષુને આવી રીતે અંધારામાં ધક્કો દઈ દે છે. એવી જ રીતે દયાળુ એમ કહેશે કે જેવી રીતે આમને ધક્કો ખાધો એમ ન ખાશો. 6 વર્ષે સિદ્ધાર્થ ગૌતમને ભામ આવી. કેવી ભામ? ભામ કોને કહેવાય? ગાય, ઢોર, બકરી આ બધું ભેગું થઈ જાય અને ક્યાં કું કરતા હોય તો એમાં કોઈનો એકાબીજીનો શબ્દ સંભળાય નહીં. એવી જ રીતે આ સિદ્ધાર્થ ગૌતમ ફસાઈ ગયા હતા એવા સાધકોની વચ્ચે, એટલે એમને ઉપવાસ રાખ્યો. પણ ઉપવાસ કરવાથી કાંઈ પ્રભુ મળતા નથી. પ્રભુ મેળવવા હોય તો અંદર બાજુ વળવું પડશે, બહારથી વિમુખ થવું પડશે અને અંતર્ગત યાત્રા કરવી પડશે. અત્યાર સુધી આપણી યાત્રા બહિર્મુખી રહેલી છે, બહાર બાજુ જ આપણે હાલ્યા છીએ, અંદર બાજુ લેશ માત્ર પણ હાલતા નથી. લેશ માત્ર એટલે લેશ માત્ર પણ ચાલતા નથી. એટલે દયાળુ કહેશે કે હવે અંદર વળો, કહેશે પોતાના નિજ સ્વરૂપ બાજુ વળો. આ દુનિયા તો બહુ જોઈ, પણ હવે સમય છે કે પોતાના નિજ સ્વરૂપ બાજુ તમે ચાલો, અને ચાલશો તો જ પંથ કપાશે.
કાયમ પંથ છે. પંથ એટલે રસ્તો. આ રસ્તા ઉપર ઘણાય ચાલી ગયા છે, ચાલતા આવે છે અને ચાલશે, પણ ચાલશે તો પંથ કપાશે. નકર ન્યાના ન્યાસથી ઘાંચીના બળદિયાની જેમ, ઘાંચીનો બળદિયો રહ્યો એ આજીવન ફરે એક ને એક જગ્યાએ અને એમને એમ લાગે કે આ પૃથ્વી પાર કરી લીધી. પણ જ્યારે ખેડૂત અથવા તો ઘાંચીનો માલિક એ જ્યારે એની આંખ ખોલે એટલે એને ખબર પડે કે હું ન્યાનો ન્યાજ છું. ન્યાનો ન્યાજ છું. આપણે ન્યાનું ન્યાજ નથી ઊભું રહેવાનું, ન્યાથી આગળ ચાલવાનું છે, ન્યાથી આગળ વધવાનું છે. ભૂખ્યા રહેવાથી, ઉપવાસ કરવાથી કોઈ પ્રભુ મળતા નથી. કારણ વૈજ્ઞાનિક પ્રમાણ આપે છે. કેવું કે તમે સાધારણ રૂપથી 14 થી 15 કલાક 14 થી 15 કલાક જો ભૂખ્યા રહો તો તમારા શરીરની અંદર અમુક જે એન્ટીબોડી નથી બનતી અથવા તો અમુક જે ખરાબો છે એ શરીર એબ્ઝોર્બ કરી અને શરીરનું શુદ્ધિકરણ કરે. પણ 14 થી 15 કલાક. પણ 10-10 દિવસ, 20-20 દિવસ અને બુદ્ધની જેમ આટલું બધું ભૂખ્યું રહેવાથી કોઈ પ્રભુ મળતા નથી. આ શરીરનો એક નિયમ છે. આ શરીર એક નિયમથી ચાલે છે. આપણું સ્ટોમેજ અને નર્વસ સિસ્ટમ એ બે કનેક્ટ છે, એકાબીજી સાથે જોડાયેલું છે. આપણું જે પાચન તંત્ર છે પેટની અંદર અને મસ્તિષ્કની અંદર જે નર્વસ સિસ્ટમ્સ, તંત્રિકા તંત્ર, આ બે એકાબીજી સાથે જોડાયેલા છે. જો શરીરને પર્યાપ્ત માત્રામાં ભોજન ન મળે તો જેમ છે તેમ શરીરની અંદર ન્યૂ હોર્મોન્સ ક્રિએટ નથી થતા. અને જો ન્યૂ હોર્મોન્સ ક્રિએટ ન થાય તો આપણી મેન્ટલી અને ફિઝિકલી પરિસ્થિતિ ડગમગી જાય છે. આનો એક બહુ મોટો પ્રયોગ થયો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની અંદર 1944ની અંદર. આ એક પ્રયોગ થયો, મિનેસોટા સ્ટાર્વેશન એક્સપેરિમેન્ટ. આ પ્રયોગનું નામ મિનેસોટા સ્ટાર્વેશન એક્સપેરિમેન્ટ્સ 1944ની અંદર આ પ્રયોગ થયો છે. અને આનો પ્રયોગ કરવાવાળા જે વૈજ્ઞાનિક હતા એનું નામ એન્સેલ કીઝ હતું. આ એન્સેલ કીઝે 1944ની અંદર આ પ્રયોગ કર્યો 36 યુવાઓ સાથે. દ્વિતીય વિશ્વયુદ્ધના અંતિમ ચરણની અંદર નોર્મલી કોઈ પણ સામાન્ય માણસ હોય એને 3000 થી 3200 કેલરી ડેલી જોવે છે આ શરીરની અંદર. 3000 થી 3200 કેલરીઝ શરીર માંગણી કરે છે અને જો એની ન મળે તો જેમ છે તેમ આ શરીર કામ કરે નહીં. પર્યાપ્ત માત્રામાં બધી વસ્તુ હોવું જોઈએ. પર્યાપ્ત ભોજન, પર્યાપ્ત જળ અને પર્યાપ્ત ઊંઘ. આ 3 વસ્તુ એવી છે કે જે માનવને પર્યાપ્ત માત્રામાં અતિ આવશ્યક છે. પણ આ જે વૈજ્ઞાનિક હતા એ બહુ બુદ્ધિશાળી હતા અને અત્યારે જે સરકારી નિયમો છે ત્યારે એટલા બધાય લાગુ નહોતા. અત્યારે આવા પ્રયોગની અનુમતિ સરકાર આપે નહીં. અને આ પ્રયોગની વાત પણ કરો તો સીધી FIR થાય, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. સીધો મુકદ્દમો તમારી ઉપર ચાલે. કારણ કે આ માનવ જાતિ માટે આ પ્રયોગ કરવો એ મૃત્યુને આમંત્રણ આપવું છે. પણ છતાંય એન્સેલ કીઝ એને આ પ્રયોગ કર્યો. શા માટે? એનો ઉદ્દેશ્ય શું હતો? કે એમને જોવું હતું કે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી શું પરિણામ આવે છે. બીજા નંબરમાં કે ઓછું ખાવાથી શરીર અને મગજ એ બેની ઉપર કેવી રીતનો અસર પડે છે. ત્રીજી વાત કે શારીરિક પ્રભાવ કેવી રીતનો છે. પછી ચોથી વાત માનસિક પ્રભાવ કેવી રીતનો છે. એન્સેલ કીઝે આ બહુ મોટો
પ્રયોગ કર્યો 1944ની અંદર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની અંદર. આના પરિણામ સ્વરૂપે જે એન્સેલ કીઝ હતા એમને પહેલાં 3200 કેલરી 36 જે વોલેન્ટિયર્સ હતા એમના આપી 3 મહિના સુધી આપી. આ પ્રયોગ માનવ જાતિમાં સર્વાધિક પ્રસિદ્ધ પ્રયોગ છે. આ મનુષ્ય જાતિમાં આવો પ્રયોગ અત્યાર સુધી કોઈ પણ વૈજ્ઞાનિકે નથી કર્યો. 36 વોલેન્ટિયર્સની અંદર જે 3 થી 4 વોલેન્ટિયર્સ હતા એ અઠવાડિયા 15 દિવસમાં જ હાર માની ગયા. કારણ કે પર્યાપ્ત માત્રામાં ભોજન ડેલી મળવા માંડે તો પણ શરીર ખમી શકે નહીં. એટલે જ્યારે બુદ્ધને સમજાણી આ વાત કે ભૂખ્યા રહેવાથી પ્રભુ મળતા નથી, ભૂખ્યા રહેવાથી ભગવાન મળતા નથી, ભૂખ્યા રહેવાથી હરિ મળતા નથી, ત્યારે એને એમના તમામ ભિક્ષુકોને કીધું કે સમ્યક આહાર લેવો, સમ્યક પાણી પીવું, સમ્યક બોલવું, સમ્યક ચાલવું, સમ્યક શયન કરવું. પ્રત્યેક વસ્તુની માત્રા નિશ્ચિત કરી નાખી, પ્રત્યેક વસ્તુની માત્રા નક્કી કરી નાખી. જેટલી જરૂર છે એટલું જ માત્રામાં, એનેથી ઓછું પણ નહીં અને એનેથી વધારે પણ નહીં. આ વૈજ્ઞાનિકે જ્યારે પ્રયોગ કર્યો ત્યારબાદ પ્રયોગનું જે પરિણામ આવ્યું એ આશ્ચર્યચકિત કરી નાખે એવું આવ્યું. નોર્મલી રૂપથી અત્યારે 2026ની અંદર જેટલા સાધુ સંતો કે કોઈ સાધકો આવી રીતના ઉપવાસ કરે છે એ ગહનથી ગહન ડિપ્રેશનમાં વયા જાય છે, માનસિક તણાવમાં વયા જાય છે, ગહનથી ગહન એન્ઝાઇટી થાય છે, મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય છે. શા માટે? ભૂખ્યા રહેવાથી. કારણ કે ભૂખ અને મસ્તિષ્ક એ બંનેનું ડાયરેક્ટ કનેક્શન છે, એ બંનેનું ડાયરેક્ટ કનેક્શન છે. આ શરીરની એક સિસ્ટમ છે. સિસ્ટમનો અર્થ થાય તંત્ર. આ તંત્ર એની પર્ટિક્યુલર જગ્યાએથી બીજી કોઈ જગ્યાએ જઈ શકતું નથી. જેમ છે તેમ જ્યારથી જન્મ થયો ત્યારથી અત્યાર સુધી જે શરીરના તત્વો જેમ કામ કરવાના હોય એમ જ કામ કરે. જે શરીરના જે તત્વો જેમ કામ કરવાના છે એમ જ કામ કરે. તત્વ એક કૃત હોય તો એનું બીજું કૃત ન કરે. મનની અંદર સંકલ્પ શક્તિ અને વિકલ્પ શક્તિ છે, પણ ઘાટ ઘડીએ કે નહીં મન. કારણ કે ઘાટ ઘડવાનું કામ બુદ્ધિનું છે, ઘાટ ઘડવાનું કામ બુદ્ધિનું છે. પછી બુદ્ધિ સંકલ્પ કે વિકલ્પ ન કરી શકે. સંકલ્પ અને વિકલ્પ કરવાનું કામ મનનું છે. અહંકારનું કામ છે તોલ કરવું, અહંકાર ઘાટ ન ઘડી શકે. ચિત્તનું કામ છે ચિત્તવન કરવું, એ સંકલ્પ વિકલ્પ પણ ન કરી શકે, ઘાટ પણ ન ઘડી શકે અને તોલ પણ કરી શકે નહીં. જે તત્વનું જે કાર્ય છે એ જ તત્વ કરે છે. આપણું આ શરીર એટલું બધું સેન્સિટિવ છે, એટલું બધું આપણું આ જે શરીર છે એ બહુ એટલે બહુ નાજુક છે. પણ અજ્ઞાનતાના કારણે, અવિદ્યાના કારણે આપણા શરીર પ્રત્યે સજગ નથી રહી શકતા. અને શરીર પ્રત્યે સજગ ન રહેવાના કારણે જ તે સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અને નિંદ્રા આ ત્રણની અંદર જ તે આપણું જીવન જન્મથી લઈ અને મૃત્યુ સુધી જાય છે. કોઈ વ્યક્તિ 60 વર્ષ જીવે જગતની અંદર, આ સંસારની અંદર કોઈ વ્યક્તિની આયુ 60 વર્ષની હોય તો એમાં 20 વર્ષ તો ઇન્સાન, આ મનુષ્ય ઊંઘમાં જ કાઢે છે. કે 60 વર્ષનો કોઈ માણસ હોય ને તો એ 20 વર્ષ તો એને હુવામાં કાઢ્યા છે. શા માટે? અજ્ઞાનતામાં, અવિદ્યાના પ્રભાવમાં, વાસનામાં, માયાના સંગની અંદર. કારણ કે અવિદ્યા માત્રમાં માત્ર આ વાસના અને માયાના કારણે જ ઉદ્ભવે છે. પરમ ગુરુના પથ પર, પરમ ગુરુના
પંથ પર જો કોઈ ચાલે તો એને આ વસ્તુ નડતી નથી. માયા એનું શું કરે? જે પરમ ગુરુના માર્ગ ઉપર ચાલે એનું માયા કાંઈ પણ ન કરી શકે. કારણ કે પરમ ગુરુનો જે મુદ્દો છે એ નામ રૂપ અને રંગ આ વસ્તુથી જુદો છે. નામ રૂપ રંગ અને ગુણથી જુદો છે. એટલે તો દયાળુએ કીધું ને કે નામ રૂપ ગુણ જાજા લ્યો ધારા, તહા તહા સબ કાલન કા ચારા. કે જે જગ્યાએ નામ છે, જે જગ્યાએ રૂપ છે અને જે જગ્યાએ ગુણ છે એ આ કાળ કોળિયો કરી અને વયો જાય છે. જે જગ્યાએ નામ છે, જે જગ્યાએ રૂપ છે એને કાળ કોળિયો કરીને વયો જાય છે. તો આપણે નામરૂપ છીએ. એક જગ્યાએ મને આમંત્રણ આપ્યું, કાશી, બનારસ, કબીરનગર એ જગ્યા છે અને ત્યાં ખૂબ મોટી ઉંમરના એક સંત છે, સ્વામી શિવાનંદ. 126 વર્ષની ઉંમર છે એમની અને પદ્મશ્રીથી સન્માનિત છે. સ્વામી શિવાનંદ, એમનો એક શિષ્ય, એનું નામ શ્રી 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 હતું, પણ 3 શ્રી શ્રીમાં એકવાર શ્રી ન લગાડ્યું તો એ ચેલો હતો એ દુઃખી થઈ ગયો. મેં પૂછ્યું કે ભાઈ શા માટે દુઃખી થયો છો? તો કે બાપજી આ મારા નામમાં 3 વાર શ્રી લાગે ને એની બદલે 2 જ વાર લગાડ્યું આમને કહે છે. તો મેં કીધું તું શ્રી છો, શ્રીમતી છો કે શ્રીમાન છો? સાધુ થઈને આવી વાતો કરો છો? કોઈ કે આમાં મહંત ન લગાડ્યું, કોઈ કે આમાં જગતગુરુ ન લગાડ્યું, પણ આ એક નામ છે. નામ અને રૂપ એટલે આકાર, શેપ. તમારો અને મારા આ શરીરની અંદર જે બાબતો છે એ નથી દેખાતી, પણ રૂપ દેખાય છે. આ રૂપ દેખાય છે, પંચ ભૌતિક જળ તત્વનું રૂપ દેખાય છે, પણ આ રૂપની અંદર નિજ સ્વરૂપ દેખાતું નથી. આ નિજ સ્વરૂપ ઓળખાવા માટે, આ નિજ સ્વરૂપની પરખ કરાવવા માટે સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગર આ પૃથ્વી પર આવ્યા છે, ચેતવવા માટે કે તમે નામ પણ નથી, રૂપ પણ નથી અને ગુણ પણ નથી. અને જો તમને એમ લાગતું હોય કે હું ફલાણી બેન છું કે ફલાણો ભાઈ છું, તો સમજી લેવાનું કે કાળ કોળિયો કરશે તમારો. આવું હું નથી કહેતો. અનંત બ્રહ્માંડાધીશ કરતાપતિ સાચા સર્જનાર માલિક કહેશે કે જો તમે રૂપ હશો તો કાળ તમારો કોળિયો કરવાનો છે. જો તમે ગુણ રૂપ પણ હશો તો પણ કાળ કોળિયો કરશે. એટલે જ દયાળુ કીધું છે કે નામ રૂપ ગુણ જાજા લ્યો ધારા, તહા તહા સબ કાલન કા ચારા. કાળ અને કોળિયો કરી જશે. તો કોને નથી કાળ? આપણને જ્યાં દેખાય ને એને બધાને કાળ જ છે. અહીં કોઈ એવી વસ્તુ ખરી કે જેને કાળ ન લાગે? આ જગતની અંદર કોઈ એવી વસ્તુ ખરી તમારા નજરમાં કોઈ આવી હોય કે જેને કાળ ન લાગે? કારણ કે દયાળુએ જે ઈચ્છાવર્તી ઉત્પન્ન કરી, વર્તી થકી જે તત્વ ઉત્પન્ન થયા, નિરંજનની આદ લઈ અને આ મન સુધી, એ બધાને કાળ કોળિયો કરી જવાનો છે. તો એની સિવાય બીજું આપણને કાંઈ દેખાતું પણ નથી. એટલે દેખાવાનો પ્રયત્ન કરવા માટે પરમ ગુરુએ આપણને માર્ગદર્શન આપ્યું. જે માર્ગદર્શન સિદ્ધાર્થ ગૌતમ પાસે નહોતું, ગુરુ રૂપ. પણ સુજાતા એની ગુરુ બની, ત્યારબાદ જ તેને સાક્ષાત્કાર થયો ને. અને આ જગ્યામાં તો કેટલા સંતો, વાર પાર એનો કોઈ અંત જ નથી. એટલા સંતો શું કીધું? એક જ મુદ્દો કે તમે નામ નથી, રૂપ નથી કે ગુણ નથી. તમારું નામ નથી એ તો ઓળખવા માટે આપેલું છે, ભૂલા ન પડવી ને એટલે. દિશા ભૂલા ન પડવી એટલે છે. પણ આ તો તમે અને મેં દિશા બનાવી છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, નૈઋત્ય, અગ્નિ, વાયવ્ય, ઉપર અને નીચે, 10 દિશા. આ આપણી સગવડતા માટે આ દિશા બનાવી, પણ સગવડતામાં
અગવડતા ઊભી કરી. શા માટે? દેહ દશાના થઈ ગયા. એટલે દયાળુ કીધું કે નામ રૂપ અને ગુણ જ્યાં જ્યાં સુધી તમને પકડેલા છે ત્યાં ત્યાં સુધી કાળનો કોળિયો કરી જશે. કાળ કોળિયો કરી જશે કે કાળાનો કોળિયો કરી જશે. વારંવાર ચેતાવ્યા છે દયાળુ, એક વાર નહીં અનંત વાર. 250 વરા થઈ ગયા. 250 વરામાં આ એક ચોપાઈ કે નામ રૂપ ગુણ જ્યાં જ્યાં લ્યો ધારા તહા તહા કાલન કા ચારા. કેટલી વાર સત્સંગ થયો હશે, આ કેટલી વાર કથા થઈ હશે, પણ છતાંય આપણને આપણું નામ વાલું છે. વાલું તો હોય જ તે ને, કારણ કે જીવ દશાના છે એટલે વાલું રહેવાનું છે. ગુણરૂપ થઈ ગયા છે. આ નામ રૂપ અને ગુણ જેવા થઈ ગયા છે એટલે તો આપણું પોતાનું નિજ સ્વરૂપ સમજાતું નથી. એક નવાજ કલમાન રોજા. દયાળુ કે છે એક નમાજ કલમાન રોજા. હિન્દુ ઉપવાસ અને સંધ્યા ગાયત્રી ભણે છે, ઉપવાસ કરે છે. સંધ્યાનો અર્થ શું થાય? રાતે નહીં અને દી નહીં. રાતે નહીં દી નહીં. તારકી સંધિને ગોતે છે, એને હિન્દુએ સંધ્યા કીધી છે. ગાયત્રી મંત્રની ઉપાસના કરે છે. મુસલમાન નમાજ પડે છે, કલમા પડે છે અને રમજાનના 30 દિવસ રોજા રાખે છે. શા માટે? પ્રભુને ઓળખવા માટે. પણ એનેથી પ્રભુ મળશે નહીં, એનેથી પ્રભુ દૂર જતા જશે. કારણ કે કાળ બધાને લાગેલો છે. નિરંજનથી લઈ અને આ મન સુધી આ બધાને કાળ લાગેલો છે. તો આ જગતની ઉપાસના રહી એ ક્યાં છે? કાળની નીચે છે, કાળની ઉપર નથી. એ કાળની ઉપર જવાનું દયાળુ આપણને કહેશે કે એની ઉપર જાઓ, નકર કાળ તમારો ચારો કરી જશે. કાળ તમારો ચારો કરી જશે. હવે જો નિરંજન સુધી કાળ લાગતો હોય તો આ શરીરની શું ગણતરી કરવી? નિરંજન સુધી કાળ લાગતો હોય તો આ શરીરની શું ગણતરી કરવી? એટલે દયાળુ કહેશે કે નામમાં પ્રીતિ ન ધરાવશો, રૂપમાં પ્રીતિ ન ધરાવશો, ગુણમાં પણ પ્રીતિ ન ધરાવશો. આને કાળ લાગેલો છે. નામ રૂપ ગુણ જ્યાં જ્યાં લ્યો ધારા તહા તહા સબ કાલન કા ચારા. પણ દયાળુ શું કહેશે કે ચૈતન કો નહીં પરલે કાલ કહેશે, આદ સનાતન મસ્ત નિરાલ કહેશે. ચૈતન્ય છે એને કોઈ કાળ લાગતો નથી. આ જે ચૈતન્ય છે એને પ્રલય પણ લાગતો નથી. એ શુદ્ધ છે, કારણ કે સકારતાની સજાતિનો છે. જે સકર્તા છે એની સજાતિનો ચૈતન્ય અંશ છે એટલે એને કાળ લાગતો નથી. બાકી સકર્તા પતિની જેટલી વિજાતિ છે એને કાળ કોળિયો કરી જવાનો છે, કાળ ચારો એનો કરી જવાનો છે. એટલા આનેથી દૂર થાવ કે છે. રામ રમેતી રમ નંગ ચીન્યા નહીં, સાઈ દીદારના સાર ખોજા. પ્રભુના દર્શન પણ ન કર્યા, સાઈ રૂપ પ્રભુ કીધા, એના દર્શન પણ ન કર્યા અને આ દેહની અંદર સાર રૂપ પોતાનું નિજ સ્વરૂપ પણ શોધ્યું નહીં. દેખાય તો ને, ગળાથી લઈ અને આતર પૂરું થાય ને ત્યાં સુધી ખાવું છે આપણે અને પછી સૂઈ જવું છે તો પ્રભુ ન દેખાય. ખાલી ખાવા ખાવાથી નહીં તે પ્રભુ દેખાતા નથી. સમ્યક, સમ્યક, સમ્યકનો અર્થ થાય જેટલી જરૂર છે એટલું જ તે, જરૂરથી ઓછું પણ નહીં અને જરૂરથી વધારે પણ નહીં. એને સમ્યક કીધું છે. અને એ સમ્યકતા તમારામાં જેમ જેમ આવશે, સમ્યકતા જેમ જેમ આવશે એમ એમ દયાળુ ધીમે 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 સન્મુખ થતા જશે, સન્મુખ થતા જશે. દેખાવા માંડશે, જે નથી એ દેખાવા માંડશે. આ શરીરની અંદર જે તમને નથી દેખાતું એ પણ દેખાવા માંડશે. પણ ક્યારે? સદગુરુ મળે ને ત્યારે. સદગુરુ સિવાય આની અંદર જે સાર છે, જે વિત્ત છે એ દેખાય નહીં. એટલે તો કીધું છે ને
કે સમદ્રષ્ટિ સન્મુખ સદા નૈના આગે નાથ કહે કુવેર સદગુરુ વિના હોત નહીં સાક્ષાત. આ સાક્ષાત્કાર ક્યારે થશે તમને? કે જ્યારે સદગુરુની કૃપા થાય. હવે સદગુરુની કૃપા ક્યારે થાય? કે જ્યારે પાત્ર બનવીને ત્યારે. દયાળુ કહે છે કે પાત્ર કાં તો ઊંધું છે અને કાં તો ફૂટી ગયું છે કે છે, એટલે જ પાણી રહેતું નથી. આ શરીર કાં તો ઊંધું છે અને કાં તો ક્યાંકથી લીકેજ થઈ ગયું છે. માટલું હોય એની અંદર પાણી નાખવી તો કેવી રીતે નખાય? એ સીધું હોય તો નખાય. ઊંધા માટલામાં પાણી જાય ખરું? હવે માટલું યોગ્ય છે, સીધું છે, પણ કોઈ જગ્યાએથી ત્રાડ પડી ગઈ હોય તોય પાણી રહે નહીં. તો આ શરીરની અંદર દયાળુ કહેશે તમે પાત્ર બનો એટલે ગતિ ઓટોમેટિક ઉતરશે. ખાલી થઈ જાઓ કહેશે. મનથી, બુદ્ધિથી, ચિત્તથી, અહંકારથી ખાલી થઈ જાઓ તો કંઈક ભરશે. અમૃત નાખશે તમારા શરીરની અંદર. અને પિંડ છતે પરમેશ્વર પામવા કહેશે. પિંડ હોવા છતાંય પોતાના નિજ સ્વરૂપના દર્શન થાય એમ કહેશે દયાળુ. પ્રાણ છૂટન કૈવલધામ મળે એ તો બીજી વાત છે, પણ દેહ છતાં દેહ હોય અને પોતાના નિજ સ્વરૂપનો અનુભવ પણ હોય. પિંડ છતે પરમેશ્વર પામવા. આ પિંડ હોય અને પોતાના નિજ સ્વરૂપનો પણ બોધ થાય એવું સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગરનું જ્ઞાન છે. આ જ્ઞાન કોઈ સામાન્ય વ્યક્તિ માટે નથી. આ જ્ઞાન કોઈ સામાન્ય વ્યક્તિ માટે નથી. એટલે તો આગળના અંગમાં દયાળુએ કીધું છે શું? કે જ્ઞાની શોધન કો અંગમાં કીધું છે. કે શું કીધું છે? કે 14 કરોડ મનુષ્ય ભેગા થાય, કેટલા? 14 કરોડ માણસ ભેગા થાય તારે માણસની ક્રિયાવાળો એક જ પુરુષ એમાંથી છે કે 14 કરોડમાંથી માણસ એક જ નીકળે કે જેનામાં માનવતાના લક્ષણ હોય. તો બીજા હું જનાવર છે 14 કરોડ? દયાળુ કહેશે કે છે જનાવર. આ 14 કરોડમાંથી એક જ માણસની ક્રિયાવાળો છે કે જે દાસ બની અને રહેશે પોતાના હૃદયની અંદર, શાંતિ રાખે છે. દાસ હોતો નથી, હોય છે માણસ જ તે, પણ ભાવ એવો ધારણ કરે છે. એ કોઈને નડતર રૂપ નથી બનતો. એ માણસ 14 કરોડમાંથી જે કર્યો ને એ નડતર રૂપ નથી બનતો. આ જ એક માણસ નીકળ્યો 14 કરોડમાંથી, એવા જ્યારે બીજા 7 કરોડ ભેગા થાય ને તો એમાંથી એક ભગત થાય. તો હિસાબ કરવીને તો પૃથ્વીની અંદર જનસંખ્યા ખતમ થઈ જાય છે, પણ ભગત પણ આ જગતની અંદર નથી હાલમાં. દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગર એમ કહે છે કે ભગત અત્યારે ગોતશો ને તોય મળશે નહીં. તો ખોટો અભિમાન શા માટે ધારણ કરવું? ખોટો મિથ્યા અભિમાન શા માટે ધારણ કરવું? આ બધી વસ્તુથી છૂટો. આ તમારા કાંઈ કામની નથી, હવે કાંઈ કામની નથી. જે પ્રારંભિક છે, જે નવજાત શિશુ છે, એને સંસાર જોવા દો. પણ તમે જોઈ લીધો સંસાર, તમે લઈ લીધો રસ જે લેવાનો હતો એ, તમારે જે ભોગવવાનું હતું એ ભોગવી લીધું છે. પણ હવે અવસર મળ્યો છે કાંઈક ક્રાંતિ કરવા માટેનો, કાંઈક વિસ્ફોટ આ શરીરની અંદર કરવા માટેનો. પણ આ અવસર એ પણ એળે ન જાય, એનું ધ્યાન રાખજો. અવસર મળ્યો છે એ એળે ન જાય. એળે તો જશે જ તે, કારણ કે નામ રૂપ અનરંગ, રૂપ ગુણ, આ કેવા મુદ્દા કહી દીધા દયાળુએ. તમામને સમાહિત કરી નાખ્યા એની અંદર, નામ રૂપ અને ગુણની અંદર તમામને સમાહિત કરી નાખ્યા. પછી સંધ્યા ગાયત્રી કરો કે રોજા રાખો કે કલમા પડો એનો કોઈ અર્થ નથી. અગ્નિ લાગી છે ઘરમાં,
અને તમે અગાસી ઉપર ટેરેસ ઉપર પાણી નાખો તો કોઈ એનો અર્થ નથી. જે જગ્યાએ અગ્નિ પ્રજ્વલિત છે ત્યાં પાણી નાખો તો ત્યાં આગ ઉલ્લાશે અને મકાન કામનું રહેશે થોડું ઘણું તે. જે થયું એ ભલે થયું, જેટલું પાપ કરવું હતું ભલે કર્યું, જેટલું પુણ્ય કરવું હતું એ ભલે કર્યું, પણ હવે અવસર છે કે પાપ અને પુણ્ય બેયથી છૂટવાનું છે. ઘણા લોકો એમ કહે છે કે પાપ ન કરાય પુણ્ય કરાય. પાપ ન કરાય પુણ્ય કરાય. હવે પાપ કરો તોય ભોગવવા આવવું પડશે અને પુણ્ય કરશો ને તોય ભોગવવા તો આવવું જ પડશે. કર્મ સારા હોય કે નરસા હોય, જ્યાં સુધી કર્મની અંદર ઈચ્છા અપેક્ષાના ભાષાની વાસના બંધાઈ ગઈ છે આ મનમાં, ત્યારથી અત્યાર સુધી કોઈ છૂટી શક્યા નથી. આમાંથી કોઈ પણ છૂટી નથી શક્યા. પણ સમય છે, હજુ અવસર છે, વયો જશે. માનવ કહે કે હું કર્યું કે છે, માનવ કહે કે હું કર્યું થાય નહીં કાંઈ, આદરા તારા અધવચ્ચે રહી જશે, મારો હરિ કરે છે હોય કે છે. હરિ કરવાનું હતું શું? શરીર બનાવીને આપણને સુંદર મજાનું આપ્યું છે. હરિને જે કરવું હતું એ કરી નાખ્યું. એક કલ્પ પહેલા સૃષ્ટિ રચવાની હતી, રચી નાખી. પૃથક પૃથક અલ્પ અને મહદ તત્વ રચવાના હતા, રચી નાખ્યા. એમનું જે કાર્ય હતું એ પૂર્ણ થઈ ગયેલું છે. હવે આપણું કામ અધૂરું છે, એ બાકી છે. આપણું કામ અધૂરું છે, એ બાકી છે. એને ક્યારે પૂરું કરશું? આજ નહીં તો ક્યારેય નહીં. વિચાર કરો. આપણે વારંવાર વિચાર કરો કે હારું આ શરીર દયાળુએ આપ્યું, પણ એના નામનો એક પણ શ્વાસ એને સમર્પ્યો નહીં. એના નામનો એક પણ શ્વાસ સમર્પ્યો નહીં. શ્વાસ એનો છે, આ શરીર એનું છે, આપણું કાંઈ નથી, બધું ઉધારે મળેલું છે. કાંઈ એટલે કાંઈ નથી આપણું, બધું ઉધારે મળેલું છે. અને હાવ એટલે હાવ મફતમાં. એની કોઈ આપણે પેમેન્ટ નથી કરી. આ શરીરની કોઈ એટલે કોઈ લેસ માત્ર પેમેન્ટ નથી કરી. તમે બહાર જાઓ અને તરસ લાગી હોય તો પાણીની બોટલ તમે લ્યો તો એનાય 10 રૂપિયા 20 રૂપિયા લેશે. આ પાણી જેને બનાવ્યું એ આપણી પાસે કાંઈ લેતો નથી. પણ જેને આ દુનિયા બનાવી એના જ માણસો એની સાથે છલ અને કપટ કરવા લાગ્યા છે. પરમ ગુરુના નામ ઉપર, ધર્મના નામ ઉપર ધંધા કરવા લાગ્યા છે. તો ક્યાંથી સમજાય? ધંધો કરવાથી, ધર્મના નામ પર ધંધો કરવાથી પરમ ગુરુ ન સમજાય. પરમ ગુરુ તો માત્રમાં માત્ર પ્રેમ, અહોભાવ, નિષ્ઠા, શ્રદ્ધા, સમર્પણ એનેથી સમજાય છે. આપનપું અને પતિપદ. બીજા કોઈ માર્ગથી પરમ ગુરુ સમજાતા નથી. પરમ ગુરુને સમજવાનો એક જ માર્ગ છે, આ શરીર. એટલે તો શરીરની વ્યાખ્યા કરી છે આટલી બધી સુંદર કે શરીરની અંદર કયું તત્વ ક્યાં છે, એનો શું ગુણ છે, એનો શું ધર્મ છે, એની શું ક્રિયા છે. અને એ જો તમને ભજનના માર્ગ પર નડતી હોય તો એનેથી દૂર થઈ અને પ્રભુનું કેમ ભજન કરવું, એ દયાળુએ આપણને બોધ આપ્યો છે. કોઈ સામાન્ય બોધ નથી આપ્યો. એટલે દયાળુ કહે છે કે એક અપવાસ સંધ્યાય ગાયત્રી, એક નવાજ કલમાન રોજા, રામ રમેતી રમ નંગ ચીન્યા નહીં, સાય દેદારના સાર ખોજા. આ શરીરની અંદર જે સાર છે એ ગોત્યું નથી. આ શરીરની અંદર જે સાર છે એ જ આપણે ગોત્યું નથી. આ શરીરની અંદર સાર શું છે કે આ યંત્રને, આ એક યંત્ર છે, આ એક મશીન છે. મશીનને ચલાવવા વાળો જુદો હશે. ગાડીમાં પેટ્રોલ હોય તો ગાડી ચાલે, નકર એમની એમ જ પડી પડી હળી જાય. પણ ગાડી જ્યાં હોય ત્યાં જ ઊભી રહે, આગળ ચાલે નહીં. આ પેટ્રોલ રૂપ શ્વાસ મફતમાં આપ્યો છે.
તમારી કિડની ખરાબ થઈ ગઈ હોય તો દુનિયાના મોટા મોટા હોસ્પિટલમાં જાજો, ત્યાં જઈને એમ કહેજો કે કિડની ખરાબ થઈ ગઈ છે તો બીજી બદલાવ ફીસ, તો કે આટલા લાખ આટલા કરોડ, ત્યાં તમારે કિંમત આપવી પડે છે. માત્રમાં માત્ર કિડનીની તમે લાખો કરોડો અરબો રૂપિયા ખર્ચી નાખો છો કિડનીમાં, પણ જેને એ કિડનીને ચલાવવા વાળો શ્વાસ પૂર્યો આ શરીરમાં, આ લંગ્સને ચલાવવા માટે શ્વાસ પૂર્યો, આ આંખને જોવા માટે શ્વાસ પૂર્યો, કાનથી સંભળાય છે, આવો કિંમતી શ્વાસ 1 રૂપિયો લીધા વગર આપણને આપ્યો છે, પણ છતાંય આ શ્વાસની કદર કે કિંમત કરતા નથી. અજ્ઞાનતામાં, અવિદ્યામાં, વાસનાના કારણે અને માયાના સંગના કારણે. એટલે જ તે દયાળુએ કીધું છે કે નામથી છૂટો, રૂપથી છૂટો અને ગુણથી છૂટો. કારણ કે તમે કાયમ પંથમાં આવ્યા છો એટલે છૂટવું જ પડે છે. આ કેવું છે? આ એક એવો ગરમ કોળિયો છે કે જેને ખાઈ પણ ન એકાય અને ગળી પણ ન એકાય. આ એવો ગરમ કોળિયો છે. કંઠી બંધાવી લીધી એટલે હલવાઈ ગયા, સમજી લેવાનું. કંઠી બંધાવી છે એટલે જ્યાં સુધી આપણને નહીં જાણો ત્યાં સુધી મહાદોષ લાગશે તમને તે, અને તમને કંઠી બાંધવા વાળા નહીં તે, બંનેને લાગશે. કારણ કે જેને બંધાવી એની ગુરુ પાસે ગયા નહીં, અને ગુરુએ બાંધી એ શિષ્ય પાસે આવ્યા નહીં, પણ શિષ્યની પાસેથી પૈસા ભેગા કર્યા નકરા, પધરામણીના પૈસા ભેગા કર્યા. તો એની માટે કાયમ પંથમાં નથી આવ્યા, પૈસા કમાવવા માટે. કાયમ પંથની અંદર એશો આરામની જિંદગી જીવવા માટે નથી આવ્યા. કાયમ પંથની અંદર કોકનું પડાવી લેવા માટે નથી આવ્યા. એ ગુરુ હોય કે ચેલો, બેયને ભોગવવું પડશે. જો કરુણા સાગરના નામની ચૂંદડી ઓઢી તો પતિવ્રતા ધર્મ નિભાવવો પડશે. કરુણા સાગરના નામનું સિંદૂર રૂપ તિલક કર્યું તો પતિવ્રતા ધર્મ તો નિભાવવો જ પડશે. કરુણા સાગરના નામનો મંગળસૂત્ર રૂપ કંઠી બાંધી તો પતિવ્રતા ધર્મ નિભાવવો જ પડશે, નકર દોષ લાગશે. પરણીને લાવવા વાળા નહીં તે અને પરણીને લઈ જવા વાળા નહીં તે, બેની ખેર નથી. કારણ કે એ તો સમર્થ છે, દયાના સાગર છે, કરુણાના સાગર છે, કૃપાના સાગર છે. શ્વાસ લેતા શું વિચાર કર્યો તમે એ એને ખબર છે, અને શ્વાસ મુકાતા શું વિચાર કર્યો એ એને ખબર છે. પણ આપણને એ ખબર નથી કે એને ખબર છે. આપણને એ ખબર નથી કે એને ખબર છે. એટલે જ તે અવિદ્યા, અજ્ઞાન અને વાસના અને માયાના સંગમાં જુદા જુદા કૃત્ય કરતા જ આવી છે. એ બધાને સ્વીકારવી જરૂરી છે વાત. વળી જાઓ પાછા, હજુ સમય છે. અહીંથી પાછા વળો, હજુ સમય છે. બાકી અવસર વયો ગયો, કાળ જાય અને કેણી રહી જશે. પછી કાળ જશે અને કેણી રહી જશે. અંત સમયે, મૃત્યુના સમયે તમારા સ્વરની અંદરથી સ્વર પેટી જો બહાર આવી જશે ને તોય તમને મૃત્યુથી કોઈ નહીં બચાવી. એક અવસર છે મૃત્યુથી બચવા માટેનો. લાહવો લઈ લ્યો. પછી છોકરાને પકડશો કે માને પકડશો કે બાપાને પકડશો કે ધર્મપત્નીને પકડશો, કોઈ પણને પકડશો, જે મરે છે એને એકને જ મરવું પડશે. બાકી માં હોય તોય હારે નહીં આવે અને બાપ હોય તોય હારે આવશે નહીં. જાવું તો એ એકલા ન જ પડશે. એટલે તો ભજન કીધું ને, એકલા જે આવ્યા મનમાં એકલા જવાના કે. એકલા આવ્યા શું? માતાના ગર્ભમાંથી બધા એકલા આવે છે અને મૃત્યુના સમયમાં એકલા જ જઈશ. એકલા જ આવ્યા મનમાં એકલા જ જવાના, સાથી વિના સંગી વિના એકલા જ જવાના. તો સંગ શા માટે ગોતો છો? પોતાને ભ્રમિત કરવા માટે સંગ ગોતો છો કે થોડોક સમય મનોરંજન થઈ જાય, ટાઈમ પાસ થઈ જાય, સમય કાપો છો કે સ્વયંને કાપો છો? આ વિચાર સ્વયંને કરવાનો છે. એટલે દયાળુએ કીધું છે કે નામથી છૂટો, રૂપથી છૂટો અને ગુણથી છૂટો. આ મોટામાં મોટું આવરણ છે.
આ મોટામાં મોટું આવરણ છે કોનું? માયાનું. કારણ કે નામ હોય, રૂપ હોય કે ગુણ, નીકળ્યા તો માયામાંથી જ છે ને. આ માયાવી નામ, રૂપ અને ગુણથી છૂટો, આનીથી જુદા પડો. અને આજ જુદા નહીં પડ્યા તો પછી ક્યારેય જુદા નહીં પડી શકો. આજ માટે એટલું જ તે, કાલે બીજી વાત કરશું. कृष्ण स्वामी महाराज की सुमंत करुणा सागर भगवान की नरेश सागर महाराज की महंत श्री रघुराम महाराज की परमहंस शिवानंद महाराज की विष्णुदास जी महाराज की शांतिदास जी महाराज की सिकंददास जी महाराज की यशोदास जी महाराज की अलकदास जी महाराज की राघव संतन की देवन की देवन धाम की गुजरात शास्त्रा की कायम पंथ की ज्ञान संप्रदाय की भारत की पंचम प्रथम वेद की कथा सक्षम प्रणाम की समेता भरत देव